નમસ્કાર. નવા વિડિયોની અંદર આપણે ધોરણ 9 ની અંદર વાર્ષિક પરીક્ષા 2025 ના એસાઇનમેન્ટમાં આજે સરસ મજાની રીતે પ્રકરણ નંબર 2 ના દાખલાનો અભ્યાસ કરવાના છીએ. તો પહેલો દાખલો જે છે એને આપણે શરૂઆત કરીએ છીએ. જો x - 1 એ 4x³ + 3x² - 4x + k નો અવયવ હોય તો k ની કિંમત શોધો. તો આપણને કહ્યું છે કે x - 1 એ અવયવ છે. તો દાખલાની શરૂઆત આપણે કરીએ એમાં લખીશું x - 1 બરાબર 0 લેતા જે અવયવ કીધો છે એના માટે 0 લઈ લીધો. તો x ને આપણે કરતા બનાવીએ તો x બરાબર આપણને કેટલા મળશે 1. હવે આ 1 જે છે એ આપણે જ્યાં જ્યાં બહુપદીમાં x છે ત્યાં મૂકીશું. એટલે કે બહુપદી લખીશું 4x³ + 3x² - 4x + k બરાબર 0. અવયવ હોય એટલે શેષ જે છે એ કેટલી મળવાની 0. હવે x ના સ્થાન પર આપણે કેટલા મૂકી દઈશું 1 મૂકીશું. તો 4 1 નો ઘન વત્તા 3 1 નો વર્ગ ઓછા 4 કૌંસમાં 1 વત્તા k બરાબર 0. હવે 1 નો ઘન 1 ગુણ્યા 1 ગુણ્યા 1 તો આપણને કેટલા મળશે 1 જ મળશે. એટલે 4 1 નો ઘન 1 થયો 3 1 નો સ્ક્વેર પણ 1 થશે ઓછા 4 કૌંસમાં 1 વત્તા k બરાબર 0. આ થઈ ગઈ ઘાત સ્વરૂપ. હવે ગુણાકારની ક્રિયા 4 એકા 4 વત્તા 3 એકા 3 ઓછા 4 એકા 4 વત્તા k બરાબર 0. જેમાંથી +4 અને -4 કેવી નિશાનીઓ છે અસમાન. અસમાન નિશાની એટલે 4 માંથી 4 થઈ ગયા કેન્સલ. હવે 3 ને બરાબરની પેલી બાજુ લઈ દઈએ તો આપણને k બરાબર -3 આ આપણને મળશે આન્સર. તો પહેલા દાખલાનો જવાબ આપણે આ રીતે સોલ્વ કરી શકીએ છીએ. બીજી રકમ આપી છે કે નીચે આપેલી બહુપદીઓના શૂન્ય શોધો. જેમાં પહેલી બહુપદી છે એને આપણે ગણીશું p of t બરાબર πt વત્તા 7. તો જે બહુપદી આપી છે એના માટે આપણે શૂન્ય લઈશું. એટલે કે πt વત્તા 7 બરાબર 0. હવે અચળ પદ જે છે 7 એને શરૂઆતમાં બરાબરની પેલી બાજુ લઈ જઈએ તો પ્લસનું ચિહ્ન છે એ બદલાશે અને થશે માઈનસ. એટલે કે πt બરાબર -7. હવે પાઈ ગુણાકારમાં છે t ના સાથે તો એ બીજી બાજુ જશે. એટલે કે t બરાબર -7 ના છેદમાં પાઈ. આ થઈ ગયું આપણું બહુપદીનું શૂન્ય. ત્યાર પછી બીજી બહુપદી આપી છે એનું પણ શૂન્ય શોધીએ. p of x બરાબર 2/3x ઓછા 5/6. તો આનું શૂન્ય શોધવા માટે પહેલા લખીશું 2/3x -5/6 બરાબર 0 લેતા. જેમ આમાં +7 પેલી બાજુ ગયા એમ અહીંયા -5/6 બીજી બાજુ જશે. એટલે 2/3x બરાબર 5/6. માઈનસ હતી એ સાઈન શું થઈ ગઈ પ્લસ. હવે 2/3 ને બરાબરની પેલી બાજુ લઈ જઈશું. એટલે કે x બરાબર 5/6 ભાગાકારનો ગુણાકાર થશે. એટલે 3 જશે અંશમાં અને 2 આવશે છેદમાં. છેદ ઉડાડીએ 3 દુ 6. એટલે કે જવાબ મળશે 5/4. આ હતો આપણો દાખલા નંબર બીજાનો આન્સર કે ભાઈ બે બહુપદીઓ આપી છે બંનેના શૂન્ય શોધવાના છે. તો પહેલી બહુપદીનું શૂન્ય મળશે -7/π અને બીજી બહુપદીનું શૂન્ય મળશે 5/4.
ત્રીજો દાખલો હવે ગણીએ. તો ત્રીજા દાખલામાં કહ્યું છે કે બહુપદી p of x બરાબર 10x - 4x² - 3 માટે p of 1 અને p of -2 શોધો. બે કિંમતો શોધવાની કહી છે. સૌથી પહેલી બહુપદી આપણે લખી દઈશું p of x બરાબર 10x - 4x² - 3. પહેલા આપણે શોધીશું p of 1 ની કિંમત. જ્યાં x છે ત્યાં મૂકવાનો છે 1. 10 x ના સ્થાન પર 1 - 4 x ના સ્થાન પર 1 - 3. 10 એકા 10, 1 નો વર્ગ થશે આપણી પાસે 1 અને 4 એકા 4 - 3. સાદુરૂપ આપતા 10 ઓછા સરખી નિશાનીઓ છે સરવાળો થશે એટલે કે 7. 10 માંથી 7 જશે એટલે આપણને મળશે 3. આ p of 1 ની કિંમત આપણને મળી 3. ત્યાર પછી કહ્યું છે p of -2. તો હવે મૂકીએ p of -2 બરાબર 10 બ્રેકેટમાં x ના સ્થાને -2 -4 x ના સ્થાને -2 નો 2 ઘાત -3. 10 -2 as it is -4 2 નો વર્ગ કરીશું તો 2 નો વર્ગ થશે 4 -3. 10 દુ 20 એક સંખ્યા માઈનસ છે એટલે -20. ચોગે ચોગે 16 -16 અને -3. બધી સરખી નિશાનીઓ છે. સરખી નિશાનીઓ હોય એટલે શું થશે? સરવાળો થશે 20 16 અને 3 નો સરવાળો -39. આ p of -2 એની આપણને કિંમત કેટલી મળશે? -39. તો આ રીતે દાખલા 3 માં બે કિંમતો આપણે શોધી શકીએ છીએ. દાખલા નંબર 4 પણ એના જેવો જ છે. દર્શાવો કે x + 3 એ 63 + 11x - x² + x³ નો અવયવ છે. આવું આપણને દર્શાવવાનું કહ્યું છે. તો સૌથી પહેલા આપણે લખીશું જે અવયવ છે એ x + 3 બરાબર 0 લેતા. તો x ની વેલ્યુ આપણને મળશે x બરાબર કેટલા? -3 પ્રાપ્ત થશે. હવે જ્યાં જ્યાં x છે ત્યાં આપણે કેટલા મૂકી દઈશું? -3 મૂકીશું. બરાબર પહેલા બહુપદી લખીશું 63 + 11x - x² + x³ જ્યાં જ્યાં x છે ત્યાં કિંમત મૂકવાની છે -3. તો 63 + 11 બ્રેકેટ ની અંદર આપણે મૂકવાના છે -3 ઓછા -3 નો વર્ગ વત્તા -3 નો ઘન. 63 જે છે એમના એમ વત્તા 11 તરી 33 તો -33. 2 ની ઘાત કરવાની છે આપણે કેટલી? 3 ની 2 ઘાત કરવાની છે તો -3 ની 2 ઘાત. બે વાર માઈનસ હોય એટલે જવાબ શેમાં આવશે? પ્લસ ની અંદર એટલે કે 9. હંમેશા યાદ રાખવાનું કે 2 કી ઘાત હોય ત્યારે કોઈ પણ સંખ્યાનો જે પણ માઈનસ હોય શેમાં થઈ જાય? પ્લસ. હવે અહીંયા છે 1 કી ઘાત એટલે કે એમાં પ્લસ -3 ની 3 ઘાત જે કેટલી થશે? -27. ચલો 63 -33 -9 -27. તો આની અંદર આપણે આ માઈનસના જે સાઇન છે, એક મિનિટ, રકમમાં એક ભૂલ થઈ છે. સૌથી પહેલા 63 નથી, અહીંયા 69 છે. તો 69 લખી દઈશું અહીં બધી જગ્યા પર. આ થઈ ગયા 69. હવે જે સરખી નિશાનીઓ છે એ બધાનો થશે સરવાળો 33 9 અને 27. તો એ બધાનો સરવાળો આપણે કરી લઈશું. સરખી નિશાનીઓનો સરવાળો 69 - 69 બાદબાકી 0 થઈ જાય. જો 0 જવાબ આવે તો x + 3 એ આપેલ બહુપદીનો શું છે? અવયવ છે. તો લખીશું x + 3 એ 69
વત્તા 11x ઓછા x² વત્તા x³ નો અવયવ છે. એટલે કે બંને દાખલાઓ જે છે, દાખલો 3 અને દાખલો 4, બંનેની મેથડ સેમ જ છે, પરંતુ પૂછવાની જે પદ્ધતિ છે એ કેવી છે, જુદી જુદી છે. એટલે આપણે ખાસ રકમને સમજવાની અને પછી એનું સોલ્યુશન કરવાનું. દાખલાનો પ્રશ્ન પૂછવાની રીત જુદી છે, પરંતુ જવાબ જે લાવવાના છે બંને એક જ મેથડથી આપણે એની ગણતરી કરવાની હોય છે. દાખલા નંબર 5, m ની કઈ કિંમત માટે x3 2mx² + 16 ને x + 2 વડે ભાગી શકાય. m ની કઈ કિંમત માટે x3 2mx² + 16 ને x + 2 વડે ભાગી શકાય. જે દાખલા નંબર આપણે 3 અને 4 ગણ્યો એ જ મેથડથી આ પણ ગણાશે. સૌથી પહેલા x + 2 = 0 લેતા. ત્રણે ત્રણ દાખલાની પ્રશ્ન પૂછવાની રીત જુદી છે, પરંતુ જવાબ જે ગણવાના છે એક જ મેથડથી ગણવાના છે. તો x બરાબર આપણને અહીં મળશે -2. હવે એ જે x છે તે આપણે કિંમત મૂકીશું બરાબર x³ - 2mx² + 16 અને ભાગી શકાતો એટલે શેષ કેટલી મળે, 0 આપણને મળતી હોય. x ના સ્થાને કિંમત મૂકીશું -2 ની 3 ઓછા 2m, x ના સ્થાને -2 ની 2 વત્તા 16 બરાબર 0. 2 નો ઘન કરીશું તો એકી ઘાત છે એટલે કેટલા મળશે, -8 -2m વર્ગ કરીશું થશે 4 વત્તા 16 બરાબર 0. -8 અને +16, તો -8 માંથી +16 એટલે કે બાદબાકી થશે, અસમાન નિશાની છે અને જેનો જવાબ આપણને મળશે 8 ઓછા 2 ચોક 8m બરાબર 0. આ 8 બરાબરની આ બાજુ લઈ જઈએ તો -8m બરાબર -8. બંને બાજુથી માઈનસનું ચિહ્ન નીકળી જશે. 8m બરાબર 8 માટે m = 1. આ આપણને m ની કિંમત મળશે. કે m ની કઈ કિંમત માટે x3 - 2mx² + 16 ને x + 2 વડે નિશેષ ભાગી શકાય. તો m બરાબર કેટલા હોય, 1 હોય. તો આ હતા દાખલા નંબર 1 થી લઈને 5 સુધીના પ્રકરણ 2 ના વિભાગ B ના દાખલાઓ. જો તમને વિડિયો પસંદ આવે તો ચોક્કસથી લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.